દહેગામમાંથી એક સુંદર અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં માનવ સેવાની અનોખી પહેલ રૂપે ભગવાન મહાવીર નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દહેગામમાં તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી આકરા ગરમીમાં દહેગામ એસટી સ્ટેન્ડ સામે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં બીજા વર્ષે આ નિઃશુલ્ક છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ છાશ કેન્દ્રનો શુભ પ્રારંભ પૂજ્ય આચાર્ય શ્રી મૃદુલ રત્નસાગર સુરીશ્વરજી મહારાજના આશીર્વાદ અને મુનિ શ્રી પવિત્ર રત્નસાગરજી મહારાજની પ્રેરણાથી કરવામાં આવ્યો છે. ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડના જવાનો તેમજ વાહન ચાલકો અને રાહદારીઓએ ઠંડી છાશનો લાભ લઈ રાહત અનુભવી હતી. આ આયોજન માત્ર છાશ વિતરણ નથી, પરંતુ સમાજમાં સેવા અને માનવતાનો સુંદર સંદેશ પણ આપે છે. કેમેરામેન સાથે આર.જે. રાઠોડ, દહેગામ.